પોરબંદરથી પહેલગામ સુધી અહિંસા પદયાત્રા યોજવામાં આવી, જેમાં પદયાત્રા ઉપલેટા ખાતે આવી પહોંચતા ઉપલેટા શહેરના જાહેર ચોકમાં તેમનું સ્વાગત તેમજ હારતોરા કરી અભિવાદન કરવામાં આવ્યું. ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરથી કાશ્મીરના પહેલગામ સુધીની મુસ્લિમ યુવાનની અહિંસા પદયાત્રાની કરાઈ શરૂઆત. એડવોકેટ મુસ્લિમ યુવાનની ટીમોએ હજારો લોકોએ પુષ્પહાર કરી યાત્રાનો શુભારંભ કરાવ્યો છે. અહિંસાના શહેર અને મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરથી મુસ્લિમ એડવોકેટ સદ્દામ બાપુ કાદરી નામના યુવાન દ્વારા પહેલગામ પર આતંકવાદી હુમલાને લઈ પોરબંદરથી પહેલગામ અહિંસા પદયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. ગાંધીજીએ અપનાવેલા માર્ગને સાર્થક કરવા, જેમ ભારત દેશમાંથી હિંસાને ખતમ કરી અહિંસા લાવી, તેની પ્રેરણા લઈ સદ્દામ બાપુ કાદરીએ ભારત દેશમાંથી આતંકવાદને ખતમ કરવા પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો માટે પ્રેરણાદાયી કાર્ય કરવા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક શહેરમાં મુસ્લિમ સમાજને પોતપોતાની શક્તિ પ્રમાણે આર્થિક યોગદાન કરી જે પણ રકમ એકઠી કરવામાં આવે તે તમામ રકમ હુમલામાં ઘવાયેલા અને મૃત્યુ પામેલા લોકો સુધી પહોંચે તેવી વિચારધારા સાથે સૌપ્રથમવાર દેશની એકતા અને અખંડિતતા જાળવવા દેશ પ્રેમ સાથે વિશાળ લોકોની હાજરી અહિંસા પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યાત્રા પોરબંદરથી નીકળી ઉપલેટા શહેરમાં આવી પહોંચતા ઉપલેટા બસ સ્ટેન્ડ ચોકથી વિવિધ સમાજ, હિન્દુ મુસ્લિમ આગેવાન, રાજકીય લોકો દ્વારા જાહેર ચોકમાં તેમનું ભવ્ય સ્વાગત કરી વિશાળ રેલી યોજી દરેક પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પદયાત્રાને આગળ પ્રસ્થાન કરાવ્યું છે. હું ચોક્કસપણે એવી જ આશા રાખું છું, આપણા જે સરહદ ઉપર ભાઈઓ ઊભા છે, જેનો કોઈ ધર્મ નથી હોતો, જે હિન્દુ કે મુસલમાન નથી હોતો, એક સિપાહી જ હોય છે, અને આપણે બધા લોકો દુઆ અને પ્રાર્થના કરીએ છીએ કે આપણા મિલિટરી વાળા તમામ ભાઈઓ આતંકવાદની માથા પર ચડી એમની ગરદન કાપી નાખે, એવી જ આપણી આશા છે. તમામ સમાજની આ આશા છે અને આતંકવાદ નાબૂદ થવું જ જોઈએ, થવું જ જોઈએ, થવું જ જોઈએ. ઇસ્લામ આનો સખત વિરોધ કરે છે. થઈ જાય. અને પહેલગામમાં જે આતંકવાદ તરફથી હુમલો થયો છે અને જે આતંકવાદનો શિકાર થયો છે, જે લોકો ભોગ બન્યા છે, એમની શ્રદ્ધાંજલિ માટે અને એમની ફેમિલીને આપણા સમાજમાંથી અથવા તો મારા ગ્રુપમાંથી હું કાંઈ પણ રેસ કરી ને એ લોકોને અર્પિત કરી શકું, મારો સમાજ અર્પિત કરી શકે, એવી મારી ખાસ મારા મિત્રો, મારા ગ્રુપ પાસે અને મારા સમાજ પાસે હું અપેક્ષા રાખું છું કે 10 રૂપિયા 20 રૂપિયા દઈ અને એ જે લોકો ભોગ બન્યા છે એમને 1 લાખથી 10 લાખ રૂપિયાની મદદ આપણે કરી શકીએ. મારી આ જ સંકલ્પ છે. તમને આ જે ફંડ ભેગું કરવાનું છે, તમને આશા છે કે તમે સારું ફંડ જમા કરી શકો? ચોક્કસપણે, કેમ ના કરી શકીએ. લોકો પાસે 10 કે 20 રૂપિયા આપણે એક્સપેક્ટેશન રાખતા હોય તો એ કેમ ના આપી શકે, અને એ પણ આવા લોકો માટે કે જે લોકો શહીદ થયા છે. તમે થઈ જાય. અને પહેલગામમાં જે આતંકવાદ તરફથી હુમલો થયો છે અને જે આતંકવાદનો શિકાર થયો છે, જે લોકો ભોગ બન્યા છે, એમની શ્રદ્ધાંજલિ માટે અને એમની ફેમિલીને આપણા સમાજમાંથી અથવા તો મારા ગ્રુપમાંથી હું કાંઈ પણ રેસ કરી ને એ લોકોને અર્પિત કરી શકું, મારો સમાજ અર્પિત કરી શકે, એવી મારી ખાસ મારા મિત્રો, મારા ગ્રુપ પાસે અને મારા સમાજ પાસે હું અપેક્ષા રાખું છું કે 10 રૂપિયા 20 રૂપિયા દઈ અને એ જે લોકો ભોગ બન્યા છે એમને 1 લાખથી 10 લાખ રૂપિયાની મદદ આપણે કરી શકીએ. મારી આ જ સંકલ્પ છે. તમને આ જે ફંડ ભેગું કરવાનું છે, તમને આશા છે કે તમે સારું ફંડ જમા કરી શકો? ચોક્કસપણે, કેમ ના કરી શકીએ. લોકો પાસે 10 કે 20 રૂપિયા આપણે એક્સપેક્ટેશન રાખતા હોય તો એ કેમ ના આપી શકે, અને એ પણ આવા લોકો માટે કે જે લોકો શહીદ થયા છે. પોરબંદરથી અહિંસાની ભૂમિથી લઈ અને કાશ્મીરના પહેલગામ સુધી હું ચાલતો જઈશ જ્યાં સુધી આ સફર પૂરો નહીં થાય. વિપુલ ધમેશાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.